ચલો મિત્રો, હવે આજે એક નવી સવાર થઈ. ઉપરવાળાએ ફરીથી આપણને એક મોકો આપ્યો. એક નવો દિવસ, રાત પૂરી થઈ ને નવી સવાર થઈ છે ને નવી સવારની અંદર ફરીથી ઉપરવાળાએ આપણને બધાને મોકો આપ્યો છે કે આપણે ફરીથી એક નવા લક્ષ્યની સાથે, એક નવા ધ્યેયની સાથે, એક નવા ગોલની સાથે આપણે ફરીથી આપણા લક્ષ્યને પૂર્ણ કરવા માટે કાર્યવંત રહીએ. બરોબર? આપણે આજે એક નવું ચેપ્ટર લઈને આવેલા છીએ મિત્રો. ચેપ્ટર નંબર 2. ચેપ્ટર નંબર 1 આપણે ચલાવી લીધેલું હતું કદાચ. બીજું બાકી છે ને કે ત્રીજું બાકી છે? ઓકે, બીજું ચાલી ગયું હતું મતલબ. ઓકે, ચલો. ઓકે, જો મિત્રો, હવે એક ચેપ્ટર છે બહુ મજાનું યાર. કારણ એટલા માટે કે આમાં વાત કરેલી છે 3 જાતિઓ વિશે. 3 જે સદીઓથી આપણા દેશની અંદર અલગ અલગ પ્રકારે જાણવામાં આવેલી છે. કોઈક નીચી જાતિ, આપણે એકદમ દેશી શબ્દોમાં સમજીએ તો એને નીચી જાતિ તરીકે, ઉચ્ચ જાતિ તરીકે, અને અમુક હતા જે મધ્યમ વર્ગ તરીકેના, એવી જાતિઓ તરીકે ઓળખવામાં આવતા હતા. અહીંયા આપણે સમાજશાસ્ત્રના સંદર્ભની અંદર અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને એક બીજી છે કઈ અન્ય પછાત વર્ગો, જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં નહોતા આવતા બંને વર્ગોમાં જેનો સમાવેશ ના થઈ શકે એવો વર્ગ એટલે કે ઓબીસી, અન્ય પછાત વર્ગો. સદીઓથી જેમને એકદમ કહેવાય ને કે માણસના સમૂહ પણ જેને માનવામાં નહોતા આવતા, માણસની જેમ પણ જેને સમજવામાં નહોતા આવતા ને, એવા લોકોની વાત ચાલે છે. જેને ધૂળ બરાબર પણ સમજવામાં નહોતા આવતા એવા લોકોને આજના સમયની અંદર જે આપણા દેશની અંદર જે બંધારણની રચયિતા કરવામાં આવેલી છે, તમે બધા જાણો છો આપણા દેશના બંધારણના રચયિતા કોણ છે? ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. હવે એમના દ્વારા 1950 ની અંદર 26મી જાન્યુઆરીના દિવસે એક બંધારણ બહાર પાડવામાં આવે છે. કયું બંધારણ બહાર પાડવામાં આવે છે? જે બંધારણની અંદર બધાને ઇક્વલતાનો અધિકાર મળે છે, બધાને સમાનતાનો અધિકાર મળે છે. ના કોઈ નીચી જાતિનો છે, ના કોઈ ઊંચી જાતિનો છે, બધા જ ઇક્વલ છે, બધા જ બરોબર છે. આપણે જાણીએ છીએ યાર, પહેલાના સમયની અંદર કેવા પ્રકારની કે કહેવાય ને કે ઉચ્ચ નીચના ભેદભાવો હતા. અને આપણે એ પણ જાણીએ છીએ કે સૌથી મોટામાં મોટું ઉદાહરણ તમે બધા જાણો છો ઉચ્ચ નીચના ભેદભાવનું, કે જ્યારે મહાભારતની અંદર કર્ણ જે પોતે શું મેળવવા માટે જાય છે? વિદ્યા મેળવવા માટે જાય છે. કોના જોડે? ગુરુ દ્રોણના જોડે. કોના જોડે જાય છે? ગુરુ દ્રોણના જોડે. જ્યારે એ શિક્ષા મેળવવા માટે જાય છે, શિક્ષા મેળવવા માટે જાય છે, ત્યારે એને એવા શબ્દોની સાથે નકારમાં જવાબ મળે છે કે ભાઈ, તું નીચી જાતિનો છે, તારે આ શિક્ષાની મતલબ કે કોઈ જરૂરિયાત નથી, અથવા તું એના લાયક નથી. તો આ બહુ મોટું ઉદાહરણ આપણા સામે છે ને. છતાં પણ એ તો મહાવીર કર્ણ હતો, દાનવીર કર્ણ હતો, કે જે પોતે આજે જગ વિખ્યાત થઈ ગયો. પણ એ તો સાહેબ પરિસ્થિતિનો સામનો કરી ચૂક્યો હતો. એને ગુરુ દ્રોણ જોડે નહીં તો ભગવાન પરશુરામના જોડે જઈને શિક્ષા મેળવી હતી. પણ સાહેબ આજના સમયના એવા કેટલાય કર્ણ છે જે પરિસ્થિતિનો સામનો કરી શકતા નથી. કેટલાય એવા નીચી જાતિના લોકો હતા કે જે પોતે પોતાના જીવનને ટકાવી રાખવા માટે કેટલોય સંઘર્ષ કરીને મૃત્યુ પામ્યા છે. અને એમનું કહેવાય ને કે સાહેબ એ દિવસ એવો કાળો દિવસ હતો કે જે સદીઓથી ચાલતો હતો. અને એ કાળા દિવસની જે સાંજ થઈ અને નવી એક સવારનો નવો સૂર્ય ઉગ્યો ને, એ 26મી જાન્યુઆરી 1950 બંધારણ અમલમાં આવવાના કારણે લાગ્યો હતો. સમજાય છે કેમ સાહેબ આવા શબ્દો વાપરી રહેલા છે? કારણ એટલા માટે કે 26મી જાન્યુઆરી 1950 ના દિવસથી જ્યારે બંધારણ લાગુ કરવામાં આવે છે ને, ત્યારે બંધારણની અંદર સાહેબ એવો ઉલ્લેખ છે
કે ના તો કોઈ નીચી જાતિનો છે, ના તો કોઈ ઊંચી જાતિનો છે. દેશની દરેકે દરેક ધરોહર દરેકે દરેક માણસની છે. કોઈ એક માણસ માટે નથી યાર, કોઈ ઊંચી જાતિ માટે નથી, કોઈ નીચી જાતિ માટે નથી, દરેક વ્યક્તિના માટે છે. તો આવું બંધારણના રચયિતા ડોક્ટર બાબા સાહેબ આંબેડકર દ્વારા જે પોતાના વિચારો બંધારણની અંદર લખવામાં આવેલા હતા, અને એના અનુસંધાનની અંદર એક ચેપ્ટર આપણી સામે છે. જે ચેપ્ટર છે કયું? અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગો. બરાબર, ચલો આને બહુ સારી રીતે સમજવાની કોશિશ કરીએ મિત્રો. કારણ એટલા માટે કે આને આપણા જીવનની અંદર બહુ જ મહત્વનો પાઠ ભણાવી જાય એવું ચેપ્ટર છે. પહેલું તો આપણે વાત કરીએ પ્રસ્તાવના. કહે છે કે વિદ્યાર્થી મિત્રો, આઝાદી પહેલાથી જ ભારતીય સમાજમાં જ્ઞાતિઓ વિશેના અભ્યાસો સમાજ વિજ્ઞાનીઓ માટે જ નહીં પરંતુ વહીવટકર્તાઓ માટે પણ અભ્યાસના મહત્વના ક્ષેત્રો હતા. આઝાદી પહેલાથી જ, આજકાલની વાત નથી થતી. આઝાદીના પહેલાથી જ સમાજને કઈ રીતે ઉપર લાવવો, સમાજના લોકોના વિચારો કઈ રીતે બદલવા, સમાજને ઉન્નતિના માર્ગ ઉપર કઈ રીતે લઈ જવો, આ બધા વિચારો એ જે સમાજ વિચારકો હતા ને એ પહેલાથી કરતા હતા. અને સાથે સાથે કહે છે કે ભારતીય સમાજ જીવનમાં જ્ઞાતિઓનો ચોક્કસ કોટિક્રમ જન્મદત્ત દરજ્જા સાથે સંકળાયેલો છે. આપણે ભારતની અંદર સમાજની અંદર છે ને આ પ્રકારની મેન્ટાલિટી જોવા મળે છે કે તું ફલાણી જાતિમાં જન્મ્યો છે એટલે કે તારી જાતિ આ, હું ફલાણી જાતિમાં જન્મ્યો એટલે મારી જાતિ આ. કોઈ પણ વ્યક્તિ જે જાતિમાં જન્મે છે એ જાતિના સંદર્ભની અંદર એ જાતિનો વ્યક્તિ ગણી લેવામાં આવે છે. એટલે કે આપણા દેશની અંદર કોઈ પણ વ્યક્તિની જાતિ છે ને એ જન્મદત્ત હોય છે. કેવી હોય છે? જન્મદત્ત. જન્મતાની સાથે એની જાતિ સાથે ઓળખવામાં આવે છે. હવે કહે છે ધોરણ 11 માં આપણે જ્ઞાતિ વ્યવસ્થા એના લક્ષણોને જાણ્યા સમજ્યા છે. આપણે સૌ જાણીએ છીએ કે જ્ઞાતિ વ્યવસ્થામાં કોટિક્રમ વ્યવસ્થા છે. કોટિક્રમ એટલે કે જન્મદત્તની જેમ ઉચ્ચ નીચ અથવા તો અલગ અલગ પ્રકારની જાતિઓ આપણે જોવા મળે છે. જેમાં કેટલાક જ્ઞાતિ સમૂહોને ઊંચો દરજ્જો તો કેટલાક જ્ઞાતિ સમૂહોને નિમ્ન દરજ્જો મળેલો છે. બરાબર. હવે કહે છે કે આ માટે નિમ્ન જ્ઞાતિ એટલે કે નીચી જ્ઞાતિ, નિમ્ન જ્ઞાતિ સમૂહોની બંધારણીય ઓળખ પણ આપવામાં આવેલી છે. હવે જે નિમ્ન જ્ઞાતિના જે લોકો છે, બરાબર, જેને આદિવાસી લોકો તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર, એવા લોકોની જો વાત કરવામાં આવે તો એમના માટે આપણા બંધારણની અંદર અલગ 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 પ્રકારના કોટિક્રમ એટલે કે સ્તર બનાવવામાં આવેલા છે. અને કહે છે આવા જ્ઞાતિ સમૂહોને પછાત તરીકે, પછાત વર્ગો તરીકે ઓળખવામાં આવે છે. જે જ્ઞાતિ સમૂહો કેવા નિમ્ન જ્ઞાતિ સમૂહો તરીકે ઓળખવામાં આવે છે ને એમને કયા સમૂહો તરીકે પણ ઓળખવામાં આવે છે? પછાત વર્ગો. ચલો હવે પછાત વર્ગો કોને કહેવાય, કોને આમાં સમાવેશ કરી શકાય અને કોને આમાં સમાવેશ ના કરી શકાય એની વાત કરી લઈએ. ભારતમાં પછાત વર્ગોને યથાર્થ રીતે સમજવા માટે ભારતીય સમાજનું મૂળભૂત સ્વરૂપ જે સંખ્યાબંધ વિભિન્ન દરજ્જાવાળા અને બંધ જ્ઞાતિ સમૂહોમાં બનેલા છે તેને સમજવું જરૂરી છે. પછાત વર્ગો એ એક સમષ્ટિ કે સમૂહ બનતો નથી, પરંતુ વિવિધ સમાજમાં વિભિન્ન સ્થાન અને દરજ્જાવાળા તથા સામાજિક દરજ્જાની દ્રષ્ટિએ ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવાયેલા સામાજિક જૂથો છે. હવે પછાત વર્ગોની અંદર કયા કયા લોકોનો સમાવેશ થાય છે? ખાસ મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે મિત્રો. પછાત વર્ગોમાં અનુસૂચિત જાતિઓ, અનુસૂચિત જનજાતિઓ અને ત્રીજું કયું છે? અન્ય પછાત વર્ગો, જેને આપણે ઓબીસી તરીકે ઓળખીએ છીએ. બરાબર, ઓબીસી તરીકે ઓળખીએ છીએ ને ઘણા બધા લોકો એ ઓબીસી તરીકે જાતિ કોને ઓળખવામાં આવે છે? તેનો કોઈ એક અલગથી વર્ગ નથી, કોઈ અલગથી જૂથ નથી ઓબીસી વર્ગે. પણ આપણા સમાજની અંદર ઘણા બધા સમાજો છે. આ દુનિયાની અંદર આપણા ભારતની અંદર ઘણા બધા સમાજો છે અને ઘણા બધા સમાજોની અંદરથી ઘણા બધા લોકો એવા છે કે જે પોતે ના તો મધ્યમ કેટેગરીમાં આવે છે કે ના તો ઉચ્ચ કેટેગરીમાં આવે છે, અને છતાં પણ એ જે સમાજ છે એ સમાજની અંદર નીચા સ્તરે રહેતા, આવકની અસમાનતા, રહેણી કહેણીની અસમાનતા, રીત ભાતોની અસમાનતા, આ બધી વસ્તુઓની અંદર જેનો સમાવેશ થાય છે ને મિત્રો, એવા લોકો અન્ય પછાત વર્ગોની અંદર સમાવેશ થાય છે. ઘણા બધા સમાજો છે યાર, ઘણા બધા સમાજોની અંદરથી સાહેબ કોઈ કહેવા તો આ ઉચ્ચ વર્ગનો સમાજ છે, પણ સાહેબ એ સમાજની અંદર બી ઘણા બધા એવા લોકો છે કે જે પોતાની જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓ પોતે જાતે સંતોષી શકતા નથી. તો એવા સમાજો, એવા લોકોને એક નવા જૂથની અંદર એડ કરવામાં આવે છે જેને કહેવામાં આવે છે અન્ય પછાત વર્ગો. બરાબર. હવે જુઓ, બંધારણીય રીતે દલિતોનો અનુસૂચિત જાતિમાં
આદિવાસીઓ, અનુસૂચિત જનજાતિમાં તથા અન્ય પછાત વર્ગો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો. જો મેં હાલ કીધું ને, આમાં પહેલા તો દલિત લોકો શામાં આવે છે? અનુસૂચિત જાતિમાં. આદિવાસી લોકો અનુસૂચિત જનજાતિમાં. અન્ય પછાત વર્ગો કયા? તો અન્ય પછાત વર્ગો જે સમાજની દ્રષ્ટિએ, જે એજ્યુકેશનની દ્રષ્ટિએ અથવા તો જે આરોગ્યની દ્રષ્ટિએ જે પછાત છે, જે પોતે આ બધી સુવિધાઓ, સારામાં સારી સુવિધાઓ ભોગવી શકતા નથી. કે છે ને કે અન્ય પછાત વર્ગોનો સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત સમૂહોમાં સમાવેશ કરવામાં આવેલો છે. હવે એના પછી કહે છે, એક વિદ્યાર્થી તરીકે આપ સૌને પ્રશ્ન થાય કે આ બધી જ્ઞાતિઓનો ઉદ્ભવ કેવી રીતે થયો હશે, તેના લક્ષણો કયા છે, તેમજ આપણા બંધારણમાં આ જ્ઞાતિઓની ઓળખ કેવી રીતે આપવામાં આવી છે. આ બધો પ્રશ્ન તમને થાય કે ના થાય? સાહેબ, આ દુનિયાની શરૂઆત તો થઈ, એ તો વાત સાચી છે, પણ સાહેબ આ દુનિયાની અંદર જ્ઞાતિઓની શરૂઆત કઈ રીતે થઈ હશે? આ પ્રશ્ન થાય કે ના થાય? તો આપણે આને સમજવાની કોશિશ કરીએ છીએ મિત્રો. આ બધી જ જ્ઞાતિઓ સર્વાંગી વિકાસ માટે કયા કાર્યક્રમો છે? હવે આપણે આ બધા જ પ્રશ્નોની સમજ એક એકમમાં એટલે કે આ ચેપ્ટરની અંદર સમજવાની કોશિશ કરીશું. બરાબર? તો પહેલી જ જાતિ છે કઈ? અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિ જેને અંગ્રેજીમાં SC જાતિ તરીકે ઓળખવામાં આવે છે. કઈ? SC. જો ભૂતકાળમાં વર્ણ વ્યવસ્થાના પછી જ્ઞાતિ વ્યવસ્થાના કોટિક્રમમાં અંતિમ એટલે કે છેલ્લા સ્તરે, અંતિમ સ્તરે સમાવિષ્ટ થતી જ્ઞાતિઓને અસ્પૃશ્ય જ્ઞાતિ તરીકે ઓળખવામાં આવતી હતી. અસ્પૃશ્ય એટલે શું? જેને સાહેબ અડકવાથી અભડાઈ જવાય. સાહેબ, જો કોઈ વ્યક્તિને અડકી ગયા તો સાહેબ આપણે પોતે ઘરે જઈને ના આવવું પડે. એ કોઈ માણસ આપણા સામે આવીને ઉભો થઈ જાય તો આપણે અપશુકનિયાળ થઈ જઈએ. આવા પ્રકારની નેગેટિવ મેન્ટાલિટી, આ પ્રકારની ખોટી વિચારસરણી જે કહેવામાં આવતું હતું શું કહેવાય? અસ્પૃશ્યતા તરીકે ઓળખવામાં આવતી હતી. અને આ જ્ઞાતિઓ જુદા જુદા સમયે જુદા જુદા પ્રાંતમાં બહુવિધ એટલે કે અલગ અલગ નામોથી ઓળખાતી હતી. કે છે ગાંધીજીએ એમને હરિજન નામ આપ્યું હતું. ખાસ યાદ રાખી લેજો મિત્રો, અસ્પૃશ્ય લોકોને ગાંધીજીએ કયું નામ આપ્યું હતું? હરિજન. હરિ એટલે કે ભગવાન અને જન એટલે કે માણસ, ભગવાનના માણસ. ગાંધીજી છે ને એ પોતે આમાં માનતા નહોતા, અસ્પૃશ્યતામાં માનતા નહોતા. ગાંધીજીએ શરૂઆત કરી હતી પોતાના આશ્રમથી. શાની શરૂઆત કરી હતી? ભાઈ, અસ્પૃશ્યતા નાબૂદીની. ગાંધીજી કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ઉચ્ચ નીચનો ભેદભાવ રાખતા નહોતા. અને એમને જોઈને એમના જે અનુયાયીઓ હતા, એમના સાથીદારો જે લોકો હતા, એ લોકો પણ અસ્પૃશ્યતામાં માનતા નહોતા. એટલે જ માટે ગાંધીજીએ કહે છે કે ગાંધીજીએ એમને કયું નામ આપેલું છે? હરિજન નામ આપ્યું. તો કેટલાકે તો એમને કચડાયેલા વર્ગ તરીકે ઓળખાવ્યા હતા. જે અસ્પૃશ્યતામાં માનતા હતા, જે અસ્પૃશ્યતામાં માનતા હતા એવા લોકો, આવા બિચારા જે આ નીચી જાતિના વર્ગના લોકો હતા, એવાને કયા નામથી ઓળખતા હતા? કચડાયેલા વર્ગ. બરાબર? અને પરંતુ ભારતની આઝાદી પછીથી બંધારણમાં આ જાતિઓના વર્ગને કયા નામથી ઓળખવામાં આવે છે? યાદ રહેશે? જો ગાંધીજી આવા લોકોને, જે નીચી જાતિના લોકો હતા, એમને કયા નામથી ઓળખતા હતા? હરિજન. જ્યારે કે અમુક લોકો હતા જે આવા લોકોને કયા નામથી ઓળખતા હતા? કચડાયેલા વર્ગ. અને જ્યારે ભારતના બંધારણની અંદર આવા લોકોને કયા નામથી ઓળખવામાં આવે છે? અનુસૂચિત જાતિ. યાદ રહેશે? હવે એવું નામ આપવામાં આવ્યું છે. અને હવે એવું કહે છે કે અનુસૂચિત જાતિ કોઈ એક જાતિ કે જ્ઞાતિ માટે પ્રયોજાતું નામ નથી ભાઈ. કોઈ આખી જાતિ માટે, કોઈ સમુદાય માટે, કોઈ એક સમાજના માટે આ નામ આપવામાં આવ્યું હોય એવું બિલકુલ જોવા મળતું નથી. પણ કે છે કેટલીક જ્ઞાતિઓને તેમના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક પછાતપણાના કારણે એક જૂથમાં એકઠી કરીને જે વર્ગ હેઠળ મૂકી તે વર્ગને અપાયેલું સમૂહવાચી નામ. સમૂહવાચી નામ એટલે કે અનુસૂચિત જાતિ. એક્ઝામ્પલ તરીકે હું તમને સમજાવું. કેટલાક વર્ગ એવા છે, કેટલાક સમાજ એવા છે કે જેમાં એકદમ નિમ્ન દરજ્જો ધરાવતા લોકો છે. નિમ્ન દરજ્જો એટલે કે પોતે એજ્યુકેશનની સુવિધા નથી ધરાવતા. કોઈક સમાજના રીત રિવાજો, સંસ્કૃતિ અથવા તો શિક્ષણ, આરોગ્યની સુવિધાઓ, કોઈ પણ વસ્તુ વિશે પોતે માહિતગાર નથી. એવા નિમ્ન વર્ગના લોકો. હવે એવા ઘણા બધા નિમ્ન વર્ગના જે લોકો છે ને, એમને એક અનુસૂચિની અંદર સમાવિષ્ટ કરવામાં આવે છે. અને અનુસૂચિમાં સમાવિષ્ટ કરીને એવા લોકોને અનુસૂચિત જાતિ તરીકે ઓળખવામાં આવેલા છે. અને અનુસૂચિત જાતિનું વર્ગીકરણ કહીએ મિત્રો તો શું કહે છે? ભારતમાં અનુસૂચિત જાતિ કોઈ એક જ પ્રદેશમાં રહે છે એવું નથી. કોઈ એક જ પ્રદેશમાં રહેતા હોય, ગુજરાતમાં જ રહેતા હોય, પંજાબમાં જ રહેતા હોય એવું નથી.
આખા ભારતની અંદર અલગ અલગ જગ્યાએ છવાયેલા છે આ લોકો. કઈ રીતે? તો જો, ચોક્કસ સમૂહો કે જૂથોમાં જુદા જુદા રાજ્ય અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં તે વસવાટ કરે છે. હવે પ્રશ્ન એ થાય, સાહેબ આ કેન્દ્ર શાસિત પ્રદેશ એટલે શું? તમને બધાને ખબર છે કેન્દ્ર શાસિત પ્રદેશ કોને કહેવાય? કેન્દ્ર શાસિત પ્રદેશ જેનું સંચાલન ત્યાં કોઈ સીએમ દ્વારા ના થતું હોય, પણ કોણ કરતું હોય? કેન્દ્ર સરકાર દ્વારા, જે દિલ્હી દ્વારા એનું સંચાલન કરવામાં આવતું હોય. તો એવા ઘણા બધા પ્રદેશો છે, દીવ, દમણ, બરાબર, આવા ઘણા બધા પ્રદેશો છે કે જે કેન્દ્ર દ્વારા એનું સંચાલન કરવામાં આવે છે, અને એ પ્રદેશોની અંદર પણ આ જાતિ જોવા મળે છે. હવે શું કહે છે? તો જુઓ, એક જ રાજ્યમાં એકથી વધુ પ્રકારની અનુસૂચિત જાતિ વસે છે. આ બધામાં ઘણી જ પ્રાદેશિક અને સાંસ્કૃતિક ભિન્નતા છે. આ બધી યાદી મોટી છે, ઘણી બધી બહુ મોટી યાદી છે, કારણ કે આખા દેશની યાદી જોવા જઈએ તો સાહેબ બહુ મોટી યાદી છે. પણ તમને અહીંયા છે ને શોર્ટમાં સમજાવેલું છે કે અહીં આપણે ભારત અને ગુજરાતમાં એમનું પ્રમાણ કેટલું છે એની માહિતી મેળવી લઈએ, કે ભારતમાં એનું પ્રમાણ કેટલું છે, ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું છે, બરાબર, એની ટૂંકમાં માહિતી આપણે જોતા જઈએ. હવે ક્યાં છે કે ભારતમાં વર્ષો સુધી અનુસૂચિત જાતિને સામાજિક કોટિક્રમના કેવો દરજ્જો આપવામાં આવતો હતો? નિમ્ન દરજ્જો અપાતો હતો. આખા ભારતની અંદર સદીઓથી આ જે અનુસૂચિત જાતિ હતી ને એને કેવો દરજ્જો આપવામાં આવતો હતો? એકદમ નિમ્ન દરજ્જો આપવામાં આવતો હતો, એકદમ ન ગણે બરાબર. યાર, એમને કઈ મતલબ કે એ પોતે માણસ છે એટલી હદ સુધી પણ ગણવામાં નહોતું આવતું. સમજ પડે છે? અને કે છે કે તેમના વ્યવસાયમાં પણ ચામડાનું કામ, સફાઈ કામ, વણાટ કામ, અથવા આ બધા જે એકદમ નીચા કામ હોય ને, એકદમ ગંદકી વાળા જે કામકાજ હોય ને, એ એમના દ્વારા કરાવવામાં આવતા હતા. એકદમ રો એકદમ લોકલ કામ. અને કે છે જેને લીધે આર્થિક વળતર પણ બિચારાને કેવું મળતું હતું? ઓછું. યાર, એકદમ કામ આપણે જોઈએ છે ને, એકદમ મજૂર વર્ગ હોય તો મજૂર વર્ગનો પગાર કઈ લાખોમાં હોય છે. મજૂર વર્ગને બિચારાને મજૂરીથી મતલબ હોય ને, અને મજૂરી બી કેટલી હોય છે? ઓછી જોવા મળે છે કે નથી મળતી? તો વસ્તુ અહીંયા આ જોવા મળે છે. કે છે ને કે એ લોકોનું આર્થિક વળતર કેવું હતું? ઓછું મળતું. તેઓ આ દેશના નાગરિક હોવા છતાં કેટલીક અસમર્થતાઓ ભોગવવી પડતી. આ દેશના જ નાગરિક હતા બધા. આમ તો હકીકત શું છે કે આ દેશના દરેકે દરેક નાગરિકનો એક સમાન હક બધાને મળવો જોઈએ. પણ અહીંયા તકલીફ એવી થતી હતી કે અનુસૂચિત જાતિના લોકો આ જ દેશના હોવા છતાં પણ એમને આ દેશના રહેવાસીઓને જેટલા જે લાભ મળતા હતા એવા લાભ એમને મળતા નહોતા. અને કહે છે જેથી 1955માં ભારત સરકારે, અંડરલાઈન કરી લેજો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે મિત્રો, કે અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન ક્યારે ઘડાયેલો છે? ક્યારે? 1955માં અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન બનાવ્યો છે. અસ્પૃશ્યતા નાબૂદી બંધારણ તો લાગુ થયું 1950માં, પણ કાનૂન બન્યો ક્યારે? 1955માં. અસ્પૃશ્યતા નાબૂદી કાનૂન ક્યારે બન્યો? ક્યારે બન્યો? 1955. અસ્પૃશ્યતા નાબૂદી તમે બધા સમજી ગયા હશો કે અસ્પૃશ્યતા કોને કહેવાય? તમને ખબર છે અસ્પૃશ્યતાની અંદર જ્યારે એ વખતના સમયના લોકો જ્યારે ચાલતા ને, જ્યારે નીચા વર્ગના જે લોકો કહેવામાં આવે, જેમને નીચા વર્ગના લોકો કહેવામાં આવે, સાહેબ જ્યારે ચાલતા ને ત્યારે એમના પગની પાછળ છે ને શું બાંધવામાં આવતું? ઝાડુ બાંધવામાં આવતું. સાહેબ એટલી હદ સુધી નિમ્ન દરજ્જો આપવામાં આવતો. કેમ ઝાડુ બાંધવામાં આવતું? કારણ એટલા માટે કે સાહેબ જ્યારે એ લોકો ચાલે ને ત્યારે એમના પગના પાછળના જે પગરખા છે ને, એમના જે પગલા પડેલા છે ને જમીન ઉપર, એ પગલા પણ લુખાઈ જાય. સાહેબ કોઈ અમીર વર્ગનો માણસ ત્યાં થઈને નીકળે, ઉચ્ચ વર્ગનો માણસ ત્યાં થઈને નીકળે, ત્યારે એ જે નિમ્ન વર્ગના લોકો હતા ને એ પોતે જમીન ઉપર બેસી જતા હતા. આવા પ્રકારની મેન્ટાલિટી, નેગેટિવ મેન્ટાલિટી આપણા દેશમાં સદીઓથી ચાલતી હતી. સમજાય છે ને? તો આ વસ્તુ કહે છે કે આ ઉપરાંત શિક્ષણ, નવું વ્યવસાયીકરણ અને નોકરી, જાહેર વાહન વ્યવહારનું વધતું જતું પ્રમાણ અને સંચાર માધ્યમો, શહેરીકરણ અને ઔદ્યોગિકરણ, સંસ્કૃતિકરણ વગેરેના લીધે અનુસૂચિત જાતિ સાથેના વ્યવહારોમાં આજે શું આવેલું છે? પરિવર્તન આવેલું જોવા મળે છે. આજના સમયમાં સાહેબ આપણે સ્કૂલમાં જઈએ છીએ, શાળામાં જઈએ છીએ, અથવા તો કોઈ પણ જગ્યાએ આપણે જતા હોય ત્યાં આપણે કોઈની જાતિ પૂછતા નથી. કોઈ પણ એ વ્યક્તિને નથી પૂછ્યું. જેમ કે એક્ઝામ્પલ તરીકે હોસ્પિટલની અંદર જ્યારે ક્રિટિકલ પરિસ્થિતિ હોય, લોહીની સખત જરૂરિયાત હોત અને સખત જરૂરિયાત હોય લોહીની, એ વખતે શું પૂછવામાં આવે છે કે ભાઈ કઈ જાતિના માણસનું લોહી છે? નથી પૂછવામાં આવતું ને. તો વસ્તુ આ છે દીકરા, કે અત્યારના સમયમાં આ જે સમૂહ સંચારના કારણે, પરિવહનના કારણે, સંસ્કૃતિ બદલાવવાના કારણે આજે આપણા બધાના લોકોના વિચારો પણ કેવા થયા છે? બદલાવ્યા છે. બરોબર ને? હવે શું કહે છે? વિશેષમાં અરુણાચલ પ્રદેશ,
નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળે છે. યાદ રાખી લેજો, વિશેષની વાત કરી છે મિત્રો. એવું નથી કે ગુજરાતમાં નથી જોવા મળતા, જોવા મળે છે, પણ અહીંયા વિશેષની વાત કરી છે, વધારે પ્રમાણમાં વાત કરી છે. અરુણાચલ પ્રદેશ, નાગાલેન્ડ, લક્ષદ્વીપ અને અંદમાન નિકોબારમાં અનુસૂચિત જાતિના કુટુંબો જોવા મળતા નથી. ઓકે, એના પછી હવે વાત કરો ભારતની અંદર અને ગુજરાતની અંદર કુલ વસ્તીના પ્રમાણની અંદર કેટલી અનુસૂચિત જાતિ અને કેટલી અનુસૂચિત જનજાતિ. અનુસૂચિત જનજાતિ આપણે પછી જોઈએ, પણ પહેલા અનુસૂચિત જાતિનો કોષ્ટક આપણે જોઈ લો. ટકાવારીમાં માહિતી આપેલી છે. ભારત અને ગુજરાતની કુલ વસ્તીના પ્રમાણમાં અનુસૂચિત જાતિનું પ્રમાણ ટકામાં કેટલું કહે છે? 1961માં કેટલું હતું? 1961 ની વાત કરીએ છીએ મિત્રો, 14.64, અને જ્યારે ગુજરાતની અંદર 6.33. 1971 માં 14.60 અને ગુજરાતમાં 6.84. 1981 માં 15.65 ક્યારે હતું? ભારતમાં. અને જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો 7.15. પછી 1991 માં ભારતની અંદર હતું 16.48% અને જ્યારે કે ગુજરાતની અંદર હતું 7.41. 2001 ની વાત કરીએ 16.20% હતું આખા ભારતની અંદર કોનું પ્રમાણ? અનુસૂચિત જાતિનું. જ્યારે ગુજરાતની અંદર 7.10. અને મેન આંકડો તમારો આ યાદ રાખવાનો આંકડો આવ્યો કે ભારતની અંદર અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું હતું? 16.2%. જ્યારે ગુજરાતની અંદર 7.10. બરોબર. આ જે છેલ્લો કીધું ને ગુજરાતનો 2011 ના આંકડા પ્રમાણે વધારે વાર પૂછાય છે, તો ખાસ એને થોડુંક ધ્યાનમાં લઈ લેવાનું. ગુજરાતની અંદર કેટલું હતું? અને ઉપરના કોષ્ટક પરથી જાણવા મળ્યું છે કે 1961 માં અનુસૂચિત જાતિનું પ્રમાણ કુલ વસ્તીના 14.64% હતું, જે વર્ષ 2011 માં કેટલું થયેલું છે? 16.2% જોવા મળ્યું છે. અને જ્યારે ગુજરાતમાં એનું પ્રમાણ કેટલું હતું? 6.33% હતું. ક્યારે? 1961 માં. ત્યારે 2011 માં કેટલું જોવા મળ્યું છે? 7.10% જેટલું જોવા મળેલું છે. બરોબર. હવે વાત એવી કરે છે કે ભારતમાં 2001 અને 2011 માં અનુસૂચિત જાતિમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ, સ્ત્રીઓ કેટલી હતી અને પુરુષો કેટલા હતા? અનુસૂચિત જાતિની વાત કરીએ તો એમાં જો 2001 ની અંદર કુલ વસ્તીના આધારે 166.6 અને 2011 માં 201.4, એટલે કે કેટલો તફાવત જોવા મળે છે? તફાવત છે ને પ્લસમાં છે, વધારો છે. જો કેટલો છે? કેટલું છે? 20.8% વધારો જોવા મળે છે. મિલિયનમાં આંકડા આપેલા છે મિત્રો. બરાબર. હવે પુરુષનું પ્રમાણ જો તો પુરુષો કેટલા હતા 2001 માં? 86.1 મિલિયન. જ્યારે એ જ પુરુષો 2011 માં કેટલા હતા? 103.5. કેટલો તફાવત જોવા મળે છે? હવે સ્ત્રીઓની વાત કરી લો. સ્ત્રીઓ કેટલી હતી ભાઈ 2001 માં? 80.5. જ્યારે 2011 માં સ્ત્રીઓ 97.9. તફાવત કેટલો જોવા મળે છે? 21.5. આ એટલું બધું તમારે નથી પૂછાતું, પણ તમારે ધ્યાનમાં રાખવું જરૂરી છે. ઓકે. અને આ કોષ્ટકમાં એવું કહે છે કે આ કોષ્ટક પરથી એવું કહી શકાય કે છેલ્લા દાયકામાં અનુસૂચિત જાતિનું પ્રમાણ કેટલું હતું? 21% જેટલું વધ્યું છે. છેલ્લા દાયકોનો મતલબ શું થાય? 10 વર્ષ. 2001 થી લઈને 2011 સુધીની અંદર 21% અનુસૂચિત જાતિનું પ્રમાણ વધ્યું છે. પરંતુ પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ કેવું જોવા મળે છે? ઓછું જોવા મળે છે. આ તો સાહેબ સદીઓથી ચાલતું આવ્યું છે. ભારતની ભૂમિ ઉપર છે ને પુરુષો કરતા સ્ત્રીઓનું પ્રમાણ ઓછું જ રહ્યું છે. અને એ બી એનું કારણ બી તમે બધા લોકો જાણો જ છો. શું કારણ છે એનું? જે સ્ત્રીઓને આપવામાં આવતો નિમ્ન દરજ્જો, સ્ત્રીઓને એકદમ શું ગણવામાં આવે? નિમ્ન ગણવામાં આવે. એમના માટે બનાવવામાં આવેલા ઘણા બધા કુરિવાજો, જેના કારણે સ્ત્રીઓનું પ્રમાણ કેવું રહેલું છે? ઓછું રહેલું છે. હવે શું કહે જો ભારતમાં અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા, વધારેમાં વધારે સંખ્યા કયા લોકોની છે? અનુસૂચિત જ્ઞાતિઓમાં સૌથી મોટી સંખ્યા ધરાવતી જ્ઞાતિ રોહિતની છે. યાદ રાખી લેજો. કઈ જાતિ? રોહિત. કઈ જાતિ? નામ છે, જાતિનું નામ છે. બરાબર. અને તે અનુસૂચિત જ્ઞાતિઓનો ચોથો ભાગ બને છે. ટોટલ જે અનુસૂચિત જાતિ છે ને, ટોટલ એમાંથી ચોથા ભાગની, એકલી ચોથા ભાગની જો જાતિ હોય તો કઈ છે? રોહિત. કઈ છે? રોહિત. અને એના પછી કે છે
અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ પ્રમાણ, આ બી યાદ રાખી લેજો મિત્રો. અનુસૂચિત જાતિઓનું સૌથી વધુ પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે? પંજાબમાં. ટકાવારી સાથે યાદ કરવાનું છે. 31.9%. કેટલી ટકાવારી જોવા મળે છે? 31. કેટલા ટકા? કયા રાજ્યમાં? કઈ જાતિ? અનુસૂચિત જાતિ. અનુસૂચિત જનજાતિ નહીં, અનુસૂચિત જાતિ. અનુસૂચિત જાતિમાં સૌથી વધારે પ્રમાણ કઈ જગ્યાએ જોવા મળે છે? પંજાબ. અને કઈ જાતિનું સૌથી વધારે પ્રમાણ છે? રોહિતની જાતિ. અને સૌથી ઓછું તો કે છે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4. એક મિનિટ. સૌથી ઓછી વસ્તી કઈ જગ્યાએ જોવા મળે છે? આમાં રહી ગયો પ્રશ્ન. સૌથી ઓછી વસ્તી કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? મિઝોરમમાં. મિઝોરમમાં કેટલી છે? ખાલી 0.1%. બહુ ઓછી છે. આ બે વસ્તુ યાદ રહી જશે. સૌથી વધારે જાતિ અનુસૂચિત જાતિની પંજાબ 31.9%. જ્યારે સૌથી ઓછી વસ્તી કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? કઈ જગ્યાએ? કેટલા ટકા? 0.1%. આ બે રાજ્યો યાદ રાખી લેવાના ખાલી. કયા બે રાજ્યો? પંજાબ અને મિઝોરમ. પંજાબ અને મિઝોરમ કઈ જાતિ માટે યાદ રાખવાના? અનુસૂચિત જાતિ માટે. કયા રાજ્યો યાદ રાખવાના? અનુસૂચિત જાતિ માટે કયા બે રાજ્યો યાદ રાખવાના? પંજાબ અને પંજાબમાં કેટલા ટકા અનુસૂચિત જાતિ છે? 31. જ્યારે કે મિઝોરમમાં કેટલી જાતિ છે? અને અનુસૂચિત જાતિમાં સૌથી વધારે પબ્લિક કયા જાતિની છે? રોહિત. કઈ? રોહિત. હવે ગુજરાતના આંકડા જોઈ લઈએ આપણે. કે ગુજરાત રાજ્યમાં અનુસૂચિત જાતિઓમાં સૌથી વધુ વસ્તી ધરાવતી મુખ્ય 4 જાતિઓ. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતી મુખ્ય કઈ જાતિઓ? 4. કેટલી છે આ 4 મુખ્ય જાતિઓ? ભાઈ જેમાં ખાસ યાદ રાખી લેજો. 1 માહ્યાવંશી વણકર, બીજું ભાંભી રોહિત, ત્રીજું વાલ્મીકી મહેતર અને રૂખી. આ બધી જાતિઓના નામ છે મિત્રો. સમજ પડે છે ને? યાદ કરવા પડશે. અને ચોથું કયું છે? મેઘવાળ. મેઘવાળ નો સમાવેશ થાય છે. મેઘવાળ અને મેઘવાળ બંને. જો આ વસ્તુઓનો સમાવેશ થાય છે. 4 કમ્પલસરી યાદ રાખવાની છે. ગુજરાતની અંદર અનુસૂચિત જાતિમાં સમાવેશ થતી 4 જાતિઓ કઈ કઈ છે? કઈ? માયાવંશી વણકર, બીજી ભાંભી રોહિત, વાલ્મીકી મહેતર રૂખી, મેઘવાળ. મેઘવાળ નો સમાવેશ થાય છે. સમજાય? ખબર પડી? બરાબર. ચાલ હવે શું કહે છે? આ વાત કોની કરી? આ બધી હાલ વાતો કરી એક જાતિ વિશે કરી આપણે. અનુસૂચિત. એટલું બેઝિક નોલેજ તમારા જોડે હોવું જોઈએ. જો અનુસૂચિત જાતિનું સૌથી વધારે પ્રમાણ કયા રાજ્યમાં જોવા મળે છે? પંજાબમાં. કેટલા ટકા? 31.9%. કયા રાજ્યમાં જોવા મળે છે? ઓકે. સૌથી ઓછું? મિઝોરમમાં. કેટલા ટકા? 0.1%. અને મને એ કહો કે સાહેબ આખા ભારતની અંદર આ જે અનુસૂચિત જાતિ છે એમાં સૌથી વધારે કઈ જ્ઞાતિના લોકોનું પ્રમાણ વધારે છે? કયા? રોહિત. રોહિત યાદ ના રહે તો રોહિત શર્માને યાદ કરી લેવાનું. યાદ રહી જશે ને? બરાબર. એકદમ ઇઝીલી છે. ઓકે. ચલો એના પછી હવે આવે છે અનુસૂચિત જાતિની નવી ઓળખ. નવી ઓળખ સાથે એ લોકો કઈ રીતે જીવન જીવે છે? ચલો હવે એવું કે છે સ્વતંત્રતા બાદ અનુસૂચિત જાતિઓનો સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈઓનો અર્થ અને કલ્યાણ અર્થે લેવાયેલા વિવિધ પગલાઓ. હવે વાત તો એવી છે કે આજના સમયમાં તમને હકીકત કહું તો તમે કોઈ પણ ગવર્મેન્ટની અંદર એક્ઝામ આપો છો ને ત્યારે કેટેગરી વાઇઝ એની સીટો બહાર પડે છે કે ભાઈ ઓપન કેટેગરી વાળા માટે આટલી, અનુસૂચિત જાતિ માટે આટલી, અનુસૂચિત જનજાતિ માટે આટલી, ઓબીસી માટે આટલી. તો સરકાર દ્વારા કઈ કઈ બંધારણીય કલમો એમના હિતની અંદર એટલે કે એમના ભલા માટે, એમના સારા માટે અહીંયા લખવામાં આવેલી છે. તો જો શું કહે છે કે સામાજિક આર્થિક વિકાસ માટે બંધારણીય જોગવાઈઓના અર્થે અનેક કલ્યાણ અર્થે લેવાયેલા વિવિધ પગલાઓ તેમજ સમાજ સુધારકોએ કયા સમાજ સુધારકોએ કેટલાક પ્રયત્નોના લીધે ભારતના જ્ઞાતિ આધારિત સામાજિક સ્તર રચનાના માળખામાં પરિવર્તન આવ્યું છે. બરાબર. સરકારના કારણે પણ અને ઘણા બધા સમાજ સુધારકોના કારણે પણ સરકારે પણ ઘણી બધી કોશિશ કરી છે ભાઈ આપણા દેશની અંદર જે ઉચ્ચ નીચના ભેદભાવ છે એ ઘટાડવામાં આવે. અને ઘણા બધા એવા સમાજ સુધારકો પણ છે કે જેમણે કોશિશ કરેલી છે કે ભાઈ આપણા દેશની અંદરથી આ ઉચ્ચ નીચના ભેદભાવ કેવા થઈ જાય,
દૂર થઈ જાય. હવે શું કહે છે, અનુસૂચિત જાતિઓને એનો લાભ પણ લીધો છે. એવું નથી કે ખાલી એકલી સરકારે કોશિશ જ કરી છે, સમાજ સુધારકો એકલી કોશિશ કરી છે, એનો લાભ પણ ઉઠાવવા વાળોએ પોતે લાભ પણ લીધેલો છે. અને કહે છે સંસ્કૃતિકરણની પ્રક્રિયા, બૌદ્ધ ધર્મ અંગીકાર, અનામત પ્રથા, શિક્ષણ, વ્યવસાયી પરિવર્તન અને સ્વજાગૃતિએ એમની નવી ઓળખ ઊભી કરેલી છે. આજના સમયની અંદર વ્યવસાયની અંદર બદલાવ લાવ્યા છે, પોતાના વિચારોની અંદર બદલાવ લાવ્યા છે, એમની રહેણી કરણીની અંદર બદલાવ લાવ્યા છે. આ સાહેબ આ બધી વસ્તુ શું છે? આ એમનામાં આવેલું આ મૂળ પરિવર્તન છે. બરાબર. હવે શું કહે છે કે આ માટે કેટલાક આંદોલનો પણ થયેલા છે, પરંતુ ધીમે ધીમે ભેદભાવ ભર્યા વર્તન અને હાલાકીમાંથી મુક્ત થઈ ઉત્કર્ષ તરફ જઈ રહ્યા છે સમાજના. આજે અનુસૂચિત જાતિની અંદર આવેલો જે બદલાવ છે ને, એ ઇન્સ્ટન્ટ નથી આવી ગયો, આજે કીધું ને કાલે બદલાઈ ગયું એવું નથી. પેઢીઓ નીકળી ગઈ છે ભાઈ. આજે અનુસૂચિત જાતિને બદલાતા એમના વિચારોને બદલતા સાહેબ આખી પેઢીઓ નીકળી ગઈ છે. ત્યારે આજે આપણને આટલું સારામાં સારું સ્વરૂપ એમનું જોવા મળે છે. નહીતર તો કહેવાય ને કે 1947 પછી આપણો દેશ જયારે આઝાદ થયો ને, જ્યારે એ લોકોને એમના હક આપવામાં આવ્યા, અસ્પૃશ્યતા નાબૂદ કરવામાં આવી, છતાં પણ આપણા દેશની અંદર અનુસૂચિત જાતિના જે લોકો હતા ને, એ જ એકદમ નેગેટિવ રહેણી કરણી, એ જ ખોટી મેન્ટાલિટીની સાથે જીવતા હતા. જ્યારે સરકાર દ્વારા, ઘણા બધા સમાજ સુધારકો દ્વારા એવા સારામાં સારા પ્રયોગો કરવામાં આવ્યા, કોશિશો કરવામાં આવી, એવા સારામાં સારા પ્રયત્નો કરીને એ લોકોના વિચારોની અંદર ઘણું બધું પરિવર્તન લાવવામાં આવ્યું છે. અને એમાંથી ઘણું બધું પરિવર્તન આજના સમયની અંદર જોવા મળે જ છે ને, કે સરકાર અત્યારે હાલ બી કોશિશ કરી રહેલી છે કે કોઈ પણ ભરતી જ્યારે બહાર પડે છે ત્યારે અનુસૂચિત જાતિના લોકો માટે વધારે જગ્યાઓ રાખવામાં આવે છે. અને ટકાવારીની અંદર બી એમને ઓછા ટકા હોય તો પણ એમને શું મળી શકે છે? જોબ મળી શકે છે. કેમ? આ એમના માટેનું એક તરફી વલણ છે કે જે એ લોકોમાં એજ્યુકેશન બાબતની અંદર આગળ આવવા માટે, સમાજની અંદર આગળ આવવા માટે એમને સરકાર દ્વારા આપવામાં આવેલી એક તક છે. સમજાય છે? હવે શું કહે છે? અને સ્વજાગૃતિ એમની નવી ઓળખ ઊભી કરી છે. અને આ માટે કેટલાક આંદોલનો પણ થયા છે. અને ધીમે ધીમે ભેદભાવ ભર્યા વર્તન અને હાલાકીમાંથી મુક્ત થઈ ઉત્કર્ષ તરફ જઈ રહ્યા છે. અને સમાજના મુખ્ય પ્રવાહમાં સમાજ જે દિશામાં જઈ રહેલો છે, સમાજ જે દિશાની અંદર આગળ વધી રહેલો છે, જે ટેકનોલોજીની અંદર આગળ વધી રહેલો છે ને, એ દિશાની અંદર પણ પોતે પોતાનો ભાગ ભજવી રહેલા છે. અને કે છે વિધાયક ઓળખ પ્રાપ્ત કરી છે એવું કહી શકાય છે. કોને વિધાયક ઓળખ પ્રાપ્ત કરી છે? અનુસૂચિત જાતિ લોકોએ. આપણે જોયું કે સાહેબ અનુસૂચિત જાતિના જે લોકો હતા એ કેવા પ્રકારનું જીવન જીવતા હતા. અને આજના સમયમાં સરકાર દ્વારા અને ઘણા બધા સમાજ સુધારકો દ્વારા કરવામાં આવેલા પ્રયત્નો થકી આજના સમયની અંદર આ જે લોકો છે, કયા લોકો? અનુસૂચિત જાતિના લોકો, એ લોકો પોતે કેવા પ્રકારનું જીવન જીવે છે, ટેકનોલોજીની અંદર પણ પોતાનો ભાગ ભજવે છે કે નથી ભજવતા? આપણા દેશની અંદર આજના સમયની અંદર કોઈ પણ જાતનું સાહેબ બંધારણની અંદર અથવા તો આપણા દેશના જનજાતિની અંદર કોઈ પણ પ્રકારનું ઉચ્ચ નીચનો ભેદભાવ જોવા મળતો નથી. આનું સૌથી મોટું ઉદાહરણ છે યાર. જોવા મળે છે ખરો? ખબર પડે છે? અહીંયા આપણે અત્યારના સમયમાં આપણે મિત્ર વર્તુળ અથવા મિત્ર વર્તુળ ગ્રુપ બનાવીએ છીએ, તો એમાં જાતિ પૂછીને મિત્ર બનાવીએ છીએ. સમજાય છે? બધા અલગ અલગ જાતિના હોવા છતાં પણ સાહેબ ખાલી એટલું છે કે જાતિનું મહત્વ એટલું બધું અત્યારના સમયમાં રહ્યું નથી જેટલું એકબીજાની અમેપણાની ભાવના રહી છે. સમજ પડે છે? બરાબર. હવે કે છે આપણે નવો ટોપિક આજે હવે જોઈએ. કયો ટોપિક છે? અનુસૂચિત જનજાતિઓ. આને અંગ્રેજીમાં કહેવામાં આવે છે એસટી. કઈ જાતિ તરીકે ઓળખવામાં આવે છે? એસટી. ચલો, અનુસૂચિત જાતિની જેમ બીજો એક સમૂહ છે અનુસૂચિત જનજાતિ છે, જેને શેડ્યુલ્ડ ટ્રાઇબલ તરીકે ઓળખવામાં આવે છે. સાર્વત્રિક રીતે સંમત હોય એવી વ્યાખ્યા આદિવાસી કે અનુસૂચિત જનજાતિની મળતી નથી. કારણ એટલા માટે કે સાહેબ એમના માટે કયા શબ્દો અથવા તો કઈ રીતે એમને ઓળખવા, એના પ્રોપરલી લક્ષણો ત્યાં જોવા મળતા નથી. ભાઈ આમને જ આપણે એસટી ની અંદર સમાવેશ કરી શકીએ એવી કોઈ પ્રોપરલી વ્યાખ્યા મળતી નથી. અને કે છે
આ માટે ભિન્ન ભિન્ન પ્રકારની સમજ અને લક્ષણો આપવામાં આવેલા છે. ભાઈ આ પ્રકારના લક્ષણો હોય ને તો આ લોકો કયા કહેવાય? એસટી ની અંદર સમાવેશ પામેલા લોકો કહેવાય. તો વિશ્વમાં સૌથી વધુ આદિવાસી ધરાવતો દેશ આફ્રિકા છે. ખાસ યાદ કરી લેજો, અંડરલાઈન કરી લેજો કે વિશ્વમાં સૌથી વધારે પ્રમાણમાં આદિવાસીની સંખ્યા ધરાવતો દેશ કયો? આફ્રિકા. કયો છે? આફ્રિકા. હવે વિદ્યાર્થી મિત્રો, અનુસૂચિત જનજાતિનો અર્થ આપણે પ્રથમ પ્રકરણમાં જોઈ ગયા. અનુસૂચિત જાતિના લોકો કેવા પ્રકારનું જીવન જીવતા હતા એના વિશે આપણે સમજ મેળવી. હવે એવું કહે છે કે સામાન્ય રીતે બંધારણની કલમ યાદ રાખજો મિત્રો. કઈ કલમ? 342 ક. કઈ? 342 ક માં રાષ્ટ્રપતિ દ્વારા બહાર પાડવામાં આવેલ સૂચિમાં જેનો સમાવેશ થયો છે તેને અનુસૂચિત જનજાતિઓ કહે છે. યાદ રાખી લેજો મિત્રો, અનુસૂચિત જનજાતિ તરીકે કોને ઓળખવામાં આવે છે? તો બંધારણની કલમ 342 ક દ્વારા અનુસૂચિની અંદર રાષ્ટ્રપતિ દ્વારા જે અમલ બહાર પાડવામાં આવેલો છે એના દ્વારા જે અનુસૂચિની અંદર સમાવેશ પામતા લોકો છે એને અનુસૂચિત જનજાતિઓ કહેવામાં આવે છે. યાદ રહી જશે? રહેશે? બરોબર. કઈ કલમ? કઈ કલમ? 342 ક. ચલો હવે અહીંયા ભારતની અનુસૂચિત જનજાતિના લક્ષણો થોડાક આપેલા છે, તો એ લક્ષણોને આપણે સમજવાની કોશિશ કરીએ. શું કહે છે? ડોક્ટર મજમુદાર. મજમુદાર છો ભાઈ? હા, પાછા કોઈક બીજું સમજી લેશે. મજમુદાર નથી, હા મજમુદાર છે. મજમુદાર અને મદને અનુસૂચિત જનજાતિના સર્વસામાન્ય લક્ષણો નીચે મુજબ દર્શાવેલા છે. કયા લક્ષણો દર્શાવ્યા છે? જો પહેલું, નિશ્ચિત પ્રદેશ. આદિવાસી જે લોકો હોય છે ને, આદિવાસી જે લોકો એ બહોળા પ્રમાણમાં એક નક્કી કરેલા પ્રદેશની અંદર એમનું આખું જૂથ રહેતું હોય છે. કેવા પ્રકારનું જીવન જીવે છે સમજાઈએ? ચલો, અનુસૂચિત જનજાતિને પ્રાદેશિક સમૂહ તરીકે ગણાવી શકાય. એક પ્રદેશની અંદર આખું એમનું જૂથ જોવા મળતું હોય અને કે છે તેઓને નિશ્ચિત પ્રદેશ હોય છે જ્યાં તેઓ નિવાસ કરે છે. નિવાસ કરે છે નો મતલબ શું? શું કરે છે? ત્યાં અત્યારે બધા ભેગા થઈને રહે છે. અને કેટલીક આદિમ જાતિઓ સંપૂર્ણપણે પ્રાદેશિકતાને વળગી રહે છે. ઘણી બધી આજના સમયમાં સાહેબ એવું જોવા મળે છે કે અનુસૂચિત જનજાતિના લોકો છે એ સમાજની અંદર આવે છે અને સમાજની અંદર આવીને પોતે પોતાનું સારામાં સારું જીવન જીવવાની કોશિશ કરે છે, સારું જીવન જીવે બી છે. પણ કેટલીક એવી જાતિઓ છે કે જે જાતિઓ પોતે આજે પણ પોતાના પ્રદેશની અંદર પોતાની જીવનશૈલીની અંદર જ રહેવાનું વધારે પડતું પસંદ કરતા હોય છે. અને શું કહે છે? જેમ કે મુંડા જાતિઓના નામ છે. મુંડા, હો, ગારો પૂર્ણપણે પ્રાદેશિક હોય છે. હવે યાદ રાખી લેજો મિત્રો, કઈ જાતિઓ પૂર્ણપણે પ્રાદેશિક છે? પૂર્ણપણે પ્રદેશવાદ નહીં, પ્રદેશને છોડવાનો જ નહીં સાહેબ, ગમે તે થઈ જાય. પોતાના પ્રદેશ સાથે મોહબ્બત, પ્રેમ એટલો બધો કે સાહેબ એ પ્રદેશ છોડીને બીજે ક્યાંય જવાનું નહીં. તો શું કહે છે? પૂર્ણપણે પ્રાદેશિક હોય છે. જ્યારે સંથાલ, ભૂમિજ, ભીલ વગેરે વિકસિત સમાજના લોકો છે. વિકસિત એટલે શું ખબર પડે છે ને? જે અપડેટ વર્ઝન વાળા લોકો છે. આ જાતિ એટલે કે એસટી જ કહેવાય. પણ આ જાતિ કેવી છે કે જે પોતે વિકસિત સમાજની અંદર આગળ વધવા માટે તત્પર છે. હવે શું કહે છે? તો વિકસિત સમાજના લોકો સાથે પણ વસવાટ કરે છે, પરંતુ મહદંશે બહુ ઓછો ભાગ એમનો નિશ્ચિત પ્રદેશ તેમજ એ પ્રદેશમાં સમગ્ર જીવન જીવવાની ઉત્કંઠા તેઓમાં દ્રષ્ટિગોચર થાય છે. આ જે જાતિઓ છે ને, કઈ જાતિઓ? પહેલા સંથાલ, ભૂમિજ અને ભીલ. આ જાતિઓનો મોટો ભાગ જે છે એ સમાજની અંદર આવીને આગળ વધવા માટે પોતે પ્રગતિના માર્ગ ઉપર આગળ વધવા માટે કોશિશો કરે છે. પણ એમાંથી અમુક લોકો આજે પણ પ્રાદેશિકતાને વળગી રહેલા છે. અમુક લોકો પોતે પોતાની જે ભૂમિ છે, જે પોતાનું જીવન છે એ જીવનને છોડવા માંગતા નથી અને દ્રષ્ટિગોચર થાય છે. એનો મતલબ કે સાહેબ આપણે નજરે નિહાળી શકીએ છીએ. હવે નિશ્ચિત નામ, આ લોકોના નિશ્ચિત નામ પણ હોય છે. કેવા પ્રકારના નિશ્ચિત નામ? તો જુઓ, દરેક અનુસૂચિત જનજાતિને પોતાનું એક વિશિષ્ટ નામ હોય છે. એ નામની આસપાસ કેટલીક દંતકથાઓ વણાયેલી હોય છે. હવે એમનામ જ નામ રાખી લેતા નથી. આપણે જે મગન, છગન ને રતન જે રાખી લે ને એવા પ્રકારના ગમે તેમ નામ રાખી લેતા
નથી. એમની કંઈક દંતકથાઓ, કંઈક સ્ટોરીઓ આપણી ભાષામાં કહીએ તો કે છે નિશ્ચિત નામ તેઓનો ચોક્કસ સમૂહ સૂચવે છે. ભાઈ આ પ્રકારના નામ હોય એટલે ફલાણા સમૂહના લોકો હોય, આ પ્રકારના નામ હોય એટલે ફલાણા સમૂહના લોકો હોય. તો નામથી એમના આખા સમૂહની ઓળખ થાય છે. બરાબર. હવે શું કહે છે? નિશ્ચિત નામ તેઓનો ચોક્કસ સમૂહ સૂચવે છે. ભારતની કેટલીક આદિમ જાતિઓમાં જ્ઞાતિઓના નામ જેવી વિવિધતા જોવા મળે છે. ગુજરાતમાં જો, ગુજરાતમાં ભીલ, ગામિત, રાઠવા વગેરેમાં પણ એવી જ પરિસ્થિતિ પ્રવર્તે છે. આ જે જાતિઓ છે ને બેટા ગુજરાતની અંદર, કઈ જાતિઓ? ભીલ, ગામિત અને રાઠવા. આ જે જાતિઓ છે ને એમના નામ પરથી એમના જૂથનું નામ ખબર પડી જાય. એમના નામ ઉપરથી એમના જૂથના નામ ઓળખવામાં આવે છે. અને કે છે તેમનામાં સમૂહગત નામનું સવિશેષ મહત્વ જોવા મળે છે. સમૂહગત, આખા સમૂહનું નામ પરથી એમના નામ રાખવામાં આવેલા વધારે પ્રમાણમાં જોવા મળે છે. બરાબર. હવે છેલ્લે નિશ્ચિત બોલી. એમની બોલીઓ કેવા પ્રકારની હોય છે? તો જુઓ, આ સમૂહને પોતપોતાની નિશ્ચિત બોલી કે ભાષા હોય છે. કેટલીક આદિમ જાતિઓ પ્રાદેશિક ભાષાને અપનાવે છે. પોતાના પ્રદેશની અંદર જે ભાષા ચાલતી હોય એ ભાષાને વધારે વળગી રહે છે. અને કહે છે ભીલ, ભૂમિજ વગેરે, જ્યારે કેટલીક આદિમ જાતિઓ પોતાની જ બોલી અને ભાષા પ્રત્યે મમત્વ, એટલે કે માતૃભાષા. મમત્વનો મતલબ શું થાય? માતૃભાષા. આપણે જેમ ગુજરાતી બોલી પ્રત્યે આપણી માતૃભાષા છે એમ માનીએ છીએ, આપણે પોતે એને બોલીએ છીએ, એવી રીતે ઘણી બધી બીજી અન્ય જાતિઓ પણ પોતે મમત્વ ધરાવે છે. આમાં આજે આપણે આટલે સુધી રાખીએ, કારણ કે આના જે લક્ષણો છે ને એ લક્ષણો 19 જેટલા લક્ષણો આપેલા છે. બરાબર. તો આપણે 19 જે બીજા અન્ય લક્ષણો છે એ નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આગળ ચલાવી લઈશું. ઓકે.